દાહોદ જિલ્લાના લીમખેડામાં આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી। ભેળસેળયુક્ત આઈસ્ક્રીમ પાણીપુરીનો જથ્થો જપ્ત કરાયો। લીમખેડા તાલુકામાં આરોગ્ય વિભાગે ખાદ્ય પદાર્થોના વેચાણકર્તાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। તાલુકાના હેલ્થ ઓફિસર ડોક્ટર CM મછારની આગેવાનીમાં તેમની આરોગ્યની ટીમે દુકાનોની તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન બિન આરોગ્યપ્રદ અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો મોટો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો। તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવવા પામી છે, જેમાં વેપારીઓ બિન આરોગ્યપ્રદ આઈસ્ક્રીમનું વેચાણ કરતા હતા, સડેલા બટાકામાંથી પાણીપુરી બનાવતા હતા, સડેલી કેરીઓમાંથી જ્યુસ તૈયાર કરતા હતા, રસાયણયુક્ત ચાસણીનો ઉપયોગ કરતા હતા। દુકાનોમાં સ્વચ્છતાનો ગંભીર અભાવ જોવા મળ્યો હતો। ડોક્ટર મછારે સ્પષ્ટ ચેતવણી આપી છે વેપારીઓને અને જણાવ્યું હતું કે જાહેર આરોગ્ય સાથે ચેડા કરનાર કોઈને પણ છૂટ નહીં મળે। ઉનાળા દરમિયાન નિયમિત તપાસ થશે। નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે બજારમાંથી ખરીદેલા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા વિશે ખબર નથી હોતી। આવી તપાસથી લોકોનો વિશ્વાસ વધશે। કેટલા નાગરિકોએ નિયમિત તપાસની માંગ કરી છે। આરોગ્ય વિભાગે વેપારીઓને સ્વચ્છતા જાળવવા અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થોની વેચવાની સૂચના આપી છે। નિયમિત ચકાસણી દ્વારા નાગરિકોને સુરક્ષિત ખોરાક મળે તેની ખાતરી કરાશે। આ કાર્યવાહીથી વેપારીઓમાં સ્વચ્છતા અને ગુણવત્તા પ્રત્યે જાગૃતિ આવશે તેવી આશા પણ સેવી હતી। સાથે જ દાહોદ શહેર સહિત દાહોદ જિલ્લાના 9 તાલુકાઓમાં જે જાહેરમાં લાગતી હાટડીઓ પર પણ આરોગ્ય વિભાગની ટીમોએ દરોડા પાડી અને ચોક્કસથી ચકાસણી કરવી જોઈએ તેવી માંગ પણ નાગરિકો દ્વારા ઉઠાવવામાં આવી છે।